શું તમે જાણો છો બાબા વેંગાની આગાહીમાં દાવો કરાયો છે કે દુનિયાનો અંત 2025માં શરૂ થશે? તેમની એક આગાહી મુજબ 2025માં યુરોપમાં એક મોટો સંઘર્ષ ફાટી નીકળશે, જેના કારણે ખંડની વસ્તીમાં ભારે ઘટાડો થશે. ત્યારે આજે જાણીશું કે બાબા વેંગા કોણ હતા અને તેમની કઈ કઈ રહસ્યમય આગાહીઓ જે છે તે સાચી પડી રહી છે. દુનિયાના ઇતિહાસમાં ઘણા એવા નામો રહ્યા છે જેમણે પોતાની રહસ્યમય શક્તિઓ અને આગાહીઓથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ નામોમાંથી એક નામ બલ્ગેરિયાના બાબા વેંગાનું છે, જેમનું બાલ્કનના નાસ્ત્રાદમસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના મૃત્યુના દાયકાઓ પછી પણ તેમની ઘણી આગાહીઓ ચર્ચાનો વિષય બની રહી છે, કારણ કે તેમાંથી ઘણી સાચી પણ સાબિત થઈ રહી છે. સૌથી પહેલા વાત કરીશું બાબા વેંગા કોણ હતા. બાબા વેંગાનું સાચું નામ વાંગેલિયા પાંદેવા દિમિત્રોવા હતું. તેમનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ બલ્ગેરિયામાં થયો હતો. તેમનું બાળપણ સામાન્ય હતું, પરંતુ 12 વર્ષની ઉંમરે એક ભયંકર વાવાઝોડાએ તેમનું જીવન બદલી નાખ્યું. આ વાવાઝોડામાં તેમની આંખોમાં રેતી ભરાઈ ગઈ, જેના કારણે તેમણે પોતાની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી. જો કે આ ઘટના તેમની રહસ્યમય શક્તિઓ બહાર આવવાનું કારણ પણ બની. એવું કહેવાય છે કે આ પછી તેમને ભવિષ્ય જોવાની ચમત્કારિક શક્તિ મળી. પાછળથી લોકોને તેમની આ શક્તિ વિશે ખબર પડી અને પછી ધીમે ધીમે દુનિયાભરના લોકો તેમની સમસ્યાઓના ઉકેલ મેળવવા અને ભવિષ્ય વિશે જાણવા માટે તેમની પાસે આવવા લાગ્યા. બાબા વેંગાની આગાહીઓ વિશે વાત કરીએ તો બાબા વેંગાએ તેમના જીવનકાળ દરમિયાન લગભગ 50 વર્ષ સુધી ભવિષ્યવાણીઓ કરી. તેમણે 11 ઓગસ્ટ 1996ના રોજ તેમના મૃત્યુ પહેલા 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી નાખી હતી. તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ છે, તો ચાલો તેમાંથી કેટલીક ભવિષ્યવાણીઓ વિશે જાણવાની કોશિશ કરીએ. તેમણે બીજા વિશ્વયુદ્ધના પરિણામની સચોટ આગાહી કરી હતી. બાબા વેંગાએ સોવિયત યુનિયનના પતનની પણ આગાહી કરી હતી, જે 1991માં સાચી પણ પડી. સૌથી ચોંકાવનારી આગાહીઓમાંની એક હતી 9/11ની આતંકી હુમલા વિશેની. તેમણે પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ વિશે પણ વાત કરી હતી. તેમણે 2004માં હિન્દ મહાસાગરની સુનામી વિશે પણ આગાહી કરી હતી. 2020માં ફેલાયેલી કોરોના મહામારી વિશે પણ તેમણે આગાહીઓ કરી હતી. આગામી વર્ષો માટે પણ તેમણે આગાહીઓ કરી છે, તેની ઉપર પણ ધ્યાન દોરીશું. આજે પણ બાબા વેંગાની આગાહીઓ ખાસ કરીને આવનારા વર્ષો માટે વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવી રહી છે. તેમણે 2025 અને તે પછીના વર્ષો માટે ઘણી આગાહીઓ કરી છે. બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં દાવો કર્યો છે કે દુનિયાનો અંત 2025માં શરૂ થશે. તેમની એક ભવિષ્યવાણી મુજબ 2025માં યુરોપમાં એક મોટો સંઘર્ષ પણ ફાટી નીકળશે, જેના કારણે ખંડની વસ્તીમાં ભારે ઘટાડો થશે. બાબા વેંગાએ કહ્યું છે કે 2025માં ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે. તેમણે આગાહી કરી છે કે 2025માં આર્થિક પતન પણ થશે. તેમની આગાહીમાં જણાવાયું છે કે તે એક વિશ્વવ્યાપી આર્થિક આપત્તિ હશે, જેના કારણે બેન્કિંગ સિસ્ટમ નાશ પામી શકે છે અને અન્ય દેશોમાં ફેલાઈ પણ શકે છે. આ હિંસા ફેલાવશે, જેને તેમણે માનવતાના પતન તરીકે વર્ણવી છે. બાબા વેંગાના મતે 2025ના વર્ષમાં વિશ્વને કુદરતી આફતોનો સામનો કરવો પડી શકે છે. તેમણે જ્વાળામુખી ફાટવાની પણ ચેતવણી આપી છે. તેમણે અમેરિકાના પશ્ચિમ કિનારા વિશે ખાસ ચેતવણી આપી છે. લોકો વિશ્વમાં બની રહેલી ઘટનાઓથી ચિંતામાં છે. આપને શું લાગી રહ્યું છે? બાબા વેંગાની વર્ષ 2025 માટેની આગાહીઓ સાચી પડી રહી છે કે કેમ? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.